નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ઉપલેટા તાલુકાના ઈસરા ગામે આવેલ ભદેશ્વર મંદિર પાસે ભૂમાફિયા દ્વારા ખનીજ ચોરીનો મામલો સામે આવ્યો છે। ઈસરા ભૂદેવ મંદિર પાસે આવેલ ચેકડેમની નજીક ખનીજ ચોરી કરવામાં આવે છે। લગાતાર 1 મહિનાથી વધુ ખનીજ ચોરી કરતા હોય એવું ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું છે। ખેડૂતો દ્વારા મામલતદારશ્રીને મૌખિકમાં રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતનો ઉકેલ આવેલ નથી। ખેડૂતો પોતે લોકફાળે ખર્ચ બનાવવામાં આવેલ ચેકડેમ તથા આ ભૂમાફિયા પોતાની મનમાની અને કાયદાની ભાન ન હોય તે રીતે રેતીનું ખનન કરી રહ્યા છે। ચેકડેમની આગળમાં બીજો એક ચેકડેમ આવેલો છે, જેને ભૂમાફિયાઓ ત્યાંથી પણ રેતી ખનન કરતા હોય, જેને લઈને તે ચેકડેમ હાલ તૂટી ગયો હોય। આની અંદર જવાબદાર કોણ? આ ખનીજ ચોરીને લઈને ચેકડેમને નુકસાન થાય તો તેની જવાબદારી કોની રહેશે? વાડી વિસ્તારવાળા લોકો માટે આ પાણી દ્વારા ખેતી પાક ઉત્પાદન કરવામાં આવે છે અને વાડીવાળા લોકોને ચેકડેમ દ્વારા પાણી પૂરું પાડે છે અને આ ભૂમાફિયાઓ બેફામ ખનીજ ચોરી કરી રહ્યા હોય અને કાયદાનો કોઈપણ જાતનો ડર ન હોય તે રીતે ખનીજ ચોરી કરી રહ્યા છે। વાડી વિસ્તારના લોકોની બસ એક જ માંગ છે કે આ ભૂમાફિયાઓને કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવે, નહીં તો આગળ કલેક્ટરશ્રીની રજૂઆત કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારી હતી। રિપોર્ટર અમૃતભાઈ રાણવા, જીએસ ન્યૂઝ 24/7 ઉપલેટા। મારું નામ કપિલ વીરાભાઈ ચંદ્રવાડિયા ઈસરા। હું ભાદર કાંઠાનો જમીનદાર છું। અમારે ત્યાંથી ભૂમાફિયાઓ મન થાય એમ રેતીની ચોરી કરે છે। અમે મામલતદારને રજૂઆત કરી, કલેક્ટરને રજૂઆત કરી, પોલીસને રજૂઆત કરી, પણ કોઈ જાતના પગલાં લેવામાં આવ્યા નથી। જેથી કરીને અમારે હવે શું કરવાનું છે? તમારા ચેકડેમ પાસે બરોબર હાવ નજીકથી ભરે છે ડેમ પાસેથી, તો અમારે હવે શું કરવાનું? આવનારા દિવસોમાં ચેકડેમ તૂટી જશે, કરશે તેનો જવાબદાર કોણ? આગળનો ચેકડેમ કઈ રીતે તૂટ્યો? આગળનો ચેકડેમ કઈ રીતે તૂટ્યો હતો એ રીતે તૂટશે, કરશે તો અમારા જમીનો છે એનું શું કરવાનું છે? અમારે તો ખેતી લાયક માણસો છે અમે બધાય। હવે કાયમી આ ભૂમાફિયાઓ મન થાય એમ રાત ને દિવસ રેતીની ચોરી કરે છે, કોઈની એને બીક નથી, બરોબર? તો અમે રજૂઆત એટલી કરી, બધાને કરી, પણ કોઈએ કાંઈ પગલાં લીધા નથી। તો અમારે શું કરવાનું સાહેબ? ધાક ધમકી આપે, બધું કરે છે, તો અમારે હવે આગળની કાર્યવાહી કરવાની શું? અમારે કેની પાસે જવું?